નવસારીના બિલીમોરામાં પૂર જેવી સ્થિતિ છે। વેંકટેશ્વર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। સોસાયટીમાં તો કમર સુધીના પાણી ભરાઈ ગયા છે અને સ્થિતિ ખૂબ વિકટ બની ગઈ। ઘરમાં પાણી ઘૂસી ગયા છે, ઘર વખરીને નુકસાન થયું છે। કેટલાય લોકો આવી રીતે અધવચ્ચે ફસાઈ ગયા। બિલીમોરાના નાગરિક જેણે રસ્તા ઉપરથી વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અધવચ્ચે તેઓ ફસાઈ ગયા। બાદમાં ત્યાંના સ્થાનિકો આવ્યા, મદદ કરી તેમને અને વાહનને ઊંચકીને બાજુમાં મૂકવું પડ્યું। એટલા પાણી અહીંયા ભરાયેલા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। જો ગાડી અડધો અડધ પાણીમાં ડૂબી ગઈ છે। એક ઘરની બહાર પાર્ક કરેલી ગાડી અડધો અડધ પાણીમાં ડૂબી ગઈ છે। આંગણામાં પણ પાણી ઘૂસી ગયા છે, ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને લોકોની મુશ્કેલી અત્યંત આ વરસાદના કારણે વધી ગઈ છે। નવસારીમાં બિલીમોરાના આ દ્રશ્યો છે। વેંકટેશ્વર સોસાયટી જે આખી જળમગ્ન થઈ ગઈ છે। ઘરની અંદર પાણી, ઘરની બહાર તો નદીની માફક આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય। રસ્તા ઉપરથી તેજ પ્રવાહ પસાર થઈ રહ્યો હોય અને લોકો નિરાધાર બની ગયા છે, કેમ કે અત્યારે જે લોકો પાણીની વચ્ચે ફસાયેલા છે તેઓ જાય તો જાય ક્યાં? સોસાયટીની બહાર એટલા પાણી ભરાઈ ગયા છે, ઘરની અંદર એટલા પાણી ભરાયેલા છે। નોકરી ધંધા તમામ કામ અટકી પડ્યા છે।